કારણેજા બોટાદની અંદર રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું કે કડદા પ્રથા બંધ કરવામાં આવે અને કડતા પ્રથા વિરોધની આંદોલન બાંગ પુકારવામાં આવી. લાખો અને હજારો ખેડૂતો ત્યાં ભેગા થયા અને ત્યાં આંદોલન આદર્યું અને રાતે પણ ત્યાં આંદોલન કરવામાં આવ્યું અને છેવટે ત્યાંના યાર્ડના માણસોએ સ્વીકાર્યું કે હવે કડદા પ્રથા અમે નહીં કરીએ. મતલબ કડદા પ્રથા તો કરતા જ અને લાખો અને વર્ષોથી આ ખેડૂતોને જે રીતે લૂંટી લીધા, પાયમાલ કરી નાખ્યા, આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધા, એનું શું? અત્યાર સુધી તો લૂંટી લીધા અને હવે એ લોકો સ્વીકારે છે કે હવે અમે કડદા પ્રથા નહીં કરીએ. અને આ સરકારને દ્વારા રાત્રે આ આંદોલનને વિખેરવા માટે રાજુ કરપડાને અને એના માણસોને બધાને ધરપકડ કરવામાં આવે છે અને ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આ સરકાર દ્વારા ખરેખર આ છે ને હકને છીનવી લે છે, એની સામે આંદોલન કરવું પડે. જેમ અંગ્રેજો સામે આંદોલન કરવું પડ્યું હતું ને આઝાદીની ચળવળ માટે, એમ ખેડૂતોએ અને જનતાએ સરકાર સામે આંદોલન કરવું પડે છે પોતાના હક માટે, અને છતાં એનો અવાજ દબાવી દેવામાં આવે છે. જે એમાં વિદ્યાર્થીઓ હોય કે આમ જનતા હોય કે ખેડૂતો હોય કે પછી પશુપાલકો હોય, તો પશુપાલકોને પણ આવી રીતે જ દબાવી દેવામાં આવે છે. પૂરો ભાવ ડેરીઓ દ્વારા, સહકારી મંડળીઓ દ્વારા આપવામાં નથી આવતો અને આ રીતે એમને દબાવી દેવામાં આવે છે અને આ છેવટે લોકોએ આંદોલન કરવું પડે છે. પણ હવે એવું લાગે છે કે ગુજરાતની જનતા છે ને એનો આત્મા જાગી ગયો લાગે છે. જે ગોપાલ ઇટાળા દ્વારા અને બધા મુહિમ ચલાવવામાં આવી છે અને જે રીતે સભાઓ કરે છે અને લોકોને જાણકારી આપે છે, સલાહ સૂચનો આપે છે, જોતાં લાગે છે કે હવે ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે અને આ લોકોની સામે વિરોધમાં પાડે છે, પણ પોલીસ દ્વારા એમને આનો અવાજ દબાવી દેવાની કોશિશ કરવામાં આવે છે. તો મિત્રો, ખરેખર જાગવાની જરૂર છે અને પોતાના હક માટે લડવું જરૂરી છે. નહીં તો આ સરકાર તમને છે ને કાંઈ વધવા નથી દીધું અને હવે પછી છે ને સરમુખત્યારશાહીની જેમ બધાને દબાવવાની જ કોશિશ કરે છે. તો મિત્રો, જાગો અને આ બધાની સાથે મુહિમમાં જોડાય અને બધાને સાથ સહકાર આપવો ખૂબ જરૂર છે. સારા માણસો, સારા નેતાઓ, ભણેલ ગણેલ વ્યક્તિઓને સાથ આપશું તો જ આ રાજ્યનું અને આ દેશનું કંઈક ભલું થશે. નહીંતર આ કોરીને ખાઈ ગયા છે અને કાંઈ વધવા નહીં દે. મિત્રો, તમને વિડીયો સારો લાગે, મારી વાત યોગ્ય લાગતી હોય તો ચોક્કસથી તમે કોમેન્ટ કરજો, લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને આઈડી ફોલો ન કર્યો તો પ્લીઝ આપો આઈડી ફોલો કરી લેજો પ્લીઝ.